ફાઇનલી ઢગલો બંધ હિંમત ભેગી કરી અને આજે આપણે મિની બ્લોગની શરૂઆત કરી દીધી છે. ગુડ મોર્નિંગ દોસ્તો, આપણી સવાર પડી ગઈ છે અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, એકદમ રેડી. હવે અહીંથી નાસ્તો કરવા મને જેવો વિચાર આવ્યો કે આ બહારનું જેવું તેવું ખાવું એના કરતાં આપણે આ કાચું મસ્ત મજાનો મોસમ છે, તમે જો એમાં સમારીને આપણે હાથે જ ખાઈએ કેવી મજા આવે. તો ઘડીક વારમાં જ આપણો નાસ્તો આ થઈ ગયો તૈયાર અને ઘડીક વારમાં તો આપણે કરી નાખ્યું હબુક અને હવે નીકળી ગયા છીએ આપણે રાજકોટ સિટીમાં એક પ્લોટની જગ્યા છે બસ વ્યવસ્થિત સારી તે જોવા માટે. એ જોયું પણ મજા ન આવી, તમને દેખાડવા જેવી ન લાગી એટલે આપણે હવે આપણી 20 મૂકી દીધી અને કાકા આવે છે તો એમની ગાડીમાં જ આપણે વયું જવાનું છે ભાવનગર માટે. ચાલો તો રાજકોટ ભાવનગર રોડ ઉપર આપણે ચડી ગયા છીએ અને એક આંખના પલકારે આપણે પહોંચી ગયા રંઘોડા રાધાકૃષ્ણ હોટલ. ત્યાં મામાદેવના મંદિરના દર્શન કર્યા આપણે અને પછી આપણે મળ્યા આપણા ભૂપત મામાનું જ આ હોટલ છે, એમની જ વાડી છે. જો બહુ મજાના મસ્ત માણસો. પછી ભૂપત મામાના ધ્યાનમાં 2-4 જગ્યા બીજી હતી દેખાડવા જેવી એટલે આપણે પ્લોટનું માંડી વાર્યું અને જગ્યા જોવાનું ચાલુ કર્યું. હું તમને ગામના લોકેશન કહેવાનો નથી અત્યારે, તમને ખાલી જગ્યા બતાવું છું, જોઈ લ્યો કેમ લાગે છે. બાકી કેમ છે આખો ખુલ્લો પોઈન્ટ આપણો. એના પછી એક બીજા ગામમાં ગયા, અહીંયા મસ્ત મજાનું આખું ફાર્મ હાઉસ જેવું રેડી પોઝિશન હતું. જો આ એ દેશી નળિયાના. અને એના પછી આપણે એક આ ત્રીજી જગ્યા જોઈ, જો આપ જોઈ શકો છો આખું ગોચર છે. પણ બધું હમું કરવું પડે ભાઈ, ક્યાંનું છે તમને અત્યારે જણાવવાનો નથી. એ તમને જાણવું હોય તો આપણો નેક્સ્ટ વિડીયો જોવાનો રહેશે.